નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો, આજે આપણે સણોસરા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ, જેણે આપણી કપાસની વેરાયટી રાફેલ 1 વાવેલી છે. તો હવે ખેડૂત પાસેથી જ આપણે એની માહિતી લઈએ કે આટલો વરસાદ પડ્યો અને આજે આપણે 27 તારીખે 27 સપ્ટેમ્બર એટલે કે 27/9/2024ના દિવસે કે થોડો વરસાદ પડે ત્યારે આપણે ખેડૂતની વાડીએ વિઝિટ કરવા આવેલા છીએ. મજામાં? મજામાં. શું નામ તમારું? મારું નામ અલ્પેશભાઈ નટજીભાઈ લીંબાસિયા. ગામ કયું? ગામ સણોસરા. તાલુકો? તાલુકો જિલ્લો રાજકોટ. તાલુકો જિલ્લો રાજકોટ. તમે કપાસની કઈ વેરાયટી વાવેલી છે? કપાસની રાફેલ 1 વેરાયટી વાવેલી છે. અને આ તમે આનું વાવેતર ક્યારે કરેલું છે? 30/6 વાવેતર કરેલું છે, 30 જૂને, બરાબર ને? 30 જૂને. તો તમને અત્યારે આપણી વેરાયટી વાવી, હા. તેમાં આટલો 7મ 8મ આટલો વરસાદ પડ્યો, પ્લસમાં 2 દિવસથી વરસાદ ચાલુ છે, બરાબર? તો તમને આ 9મા મહિનામાં 27 તારીખ આપણે વિડીયો ઉતારીએ ત્યારે અત્યારે વરસાદ ચાલુ છે, તો તમને કેવું લાગ્યું વેરાયટી જોતા? વેરાયટી સારી છે. વેરાયટી સારી. હા. આમાં કોઈ પણ જગ્યાએ સુકારાનો કેવો કઈ પ્રશ્ન પીળું પડવાનો કે ના, કોઈ પ્રશ્ન જ નથી. અને અંદાજિત એક છોડમાં કેટલું ફ્લાવરિંગ આવેલું હોય છે? આમાં કેટલા છાપકા આવેલા હોય છે? ઓછામાં ઓછા 250 હોય છે. 200-250 છાપકા જેવું હોય છે. હા. અને આમાં માથે એટલો વરસાદ પડ્યો તો કોઈ ભાંગ તૂટ થવાનો કેવો કોઈ પ્રશ્ન નહીં. ના. અને આખું ફીલ્ડ પહેલેથી છેલ્લે જેવું લીલું જ છે. લીલું જ છે. તો આપણે કોઈ ખેડૂતને ભલામણ કરવી હોય રાફેલ 1 કપાસ વાવવાની, કે એટલો વધુ વરસાદ પડ્યો હોય તોય તો કરી શકાય? કરી શકાય. ઓકે, જો ફિલ્ડ જ આપણે આમ બગીચા જેવું ફૂલ ખીલેલું છે આખું, ને આમાં ફ્લાવરિંગ જોવો તમે કેટલા છાપકા છે બધામાં, અને નીચેની સાઈડમાં ઝીંડવાઈ થઈ ગયેલા છે. અને આખું ફિલ્ડ જ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આગળથી લઈને છેલ્લે સુધી શેઢે બધે આવી જ રીતના આખું ફિલ્ડ છે. આમાં છાપકું જ અઢળક છાપકું લાગી ગયું છે. આમાં જોઈ શકો તમે. એમને વચ્ચેથી આપણે ફિલ્ડમાં વચ્ચેથી વિડીયો ઉતારી છે ત્યારે આમાં ફ્લાવરિંગ એટલું છે અને છાપકા એટલા આવેલા છે બધી બાજુ. અને હાઈટ આની 5 ફૂટની હાઈટ થઈ ગઈ છે, 5-5.25 ફૂટની હાઈટ છે અત્યારે. પ્લસમાં આમાં આપણે ખેડૂત મિત્ર એવું નથી કે આમાં હેવી ડોઝ મારેલા કે હેવી ફૂગનાશક મોંઘા મારેલા, સામાન્ય દવાઓ જ મારેલી છે. તમે આમાં દવા કઈ મારેલી છે? મોનોકોટો 80 ફેટ. મોનોકોટો 80 ફેટ. અને ફ્લાવરિંગ સમયે પ્રોફેનો અને એક રોગર. પ્રોફેનો ને રોગર. હા. ટોટલ તમે દવાના કેટલા રાઉન્ડ લીધા છે વાવેતર કર્યા પછી? 4 થી 5 રાઉન્ડ. 4 થી 5 રાઉન્ડમાં મિત્રો આમાં આવું ફ્લાવરિંગ અને આવો લીલોછમ કપાસ ઉભો છે. એવું નથી કે આમાં કોઈ હેવી રાઉન્ડ કે હેવી ફૂગનાશક મારેલા હોય, બરાબર ને? હા. ઓકે, આભાર તમારો.